નમસ્કાર. ચાલો એક કલ્પના કરીએ. એક એવી પેઢીની જે આપણા ગ્રહને બચાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. સારું લાગે છે નહીં? આજે આપણે ભારતમાં પર્યાવરણીય શિક્ષણના એક એવા જ નવા માળખાને સમજવા જઈ રહ્યા છીએ જે આ કલ્પનાને હકીકતમાં ફેરવી શકે છે. તો ચાલો જોઈએ આ શું છે. તો સવાલ એ છે કે આપણે આપણી આવનારી પેઢીને આપણા ગ્રહને સાચવતા કેવી રીતે શીખવી શકીએ? અને હા, આ સવાલ આપણા બધા માટે બહુ જ મહત્વનો છે. કેમ કે આ વાત ખાલી સ્કૂલના પુસ્તકો કે ક્લાસરૂમ પૂરતી નથી. આ તો આપણા બધાના ભવિષ્યને બચાવવાની વાત છે. અને આ જ સવાલની આસપાસ આપણી આજની બધી વાતચીત ફરશે. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ નવા પાઠની, આ નવા અભિગમની જરૂર જ કેમ પડી? મતલબ જે ચાલી રહ્યું હતું એમાં શું વાંધો હતો? કેમ અચાનક કંઈક બદલવાની જરૂર ઊભી થઈ? ચાલો, એની પાછળના જે કારણો છે ને એને જરા ઊંડાણથી જોઈએ. જો સૌથી પહેલું અને સૌથી મોટું કારણ છે એક ટકાઉ ભવિષ્ય. આપણે એવી રીતે આગળ વધવું છે, એવી પ્રગતિ કરવી છે કે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય, જેથી આપણી આવનારી પેઢીઓ પણ આ જ સુંદર ગ્રહનો અનુભવ કરી શકે. બરાબર ને? પછી બીજો મુદ્દો છે સભાન નાગરિકો તૈયાર કરવાનો. એટલે કે એવા લોકો જેમને ખાલી માહિતી જ નથી પણ જવાબદારીનું ભાન પણ છે. જેઓએ સમજે છે કે એમની રોજિંદી નાની નાની આદતોની પણ પર્યાવરણ પર કેટલી મોટી અસર પડી શકે છે, અને એ સમજીને પોતાના નિર્ણયો લે. તેજી અને બહુ જ પ્રેક્ટિકલ વાત, સંસાધનોનું સંરક્ષણ. પાણી, જંગલો, ખનિજો આ બધું અમૂલ્ય છે અને આપણી પાસે અમર્યાદિત નથી. તો એને કેવી રીતે સાચવીને વાપરવું એ શીખવવું તો પડશે જ. ચોથું કારણ તો કદાચ આપણા બધા સાથે સીધું જોડાયેલું છે, આપણું પોતાનું આરોગ્ય. વિચારો, સ્વચ્છ હવા, શુદ્ધ પાણી, ચોખ્ખું વાતાવરણ, આ બધું સીધે સીધું આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. અને છેલ્લું પણ બહુ જ શક્તિશાળી કારણ, જાહેર નીતિ પર અસર. જ્યારે લોકો પર્યાવરણ વિશે જાગૃત થાય છે ત્યારે તેઓ અવાજ ઉઠાવે છે. અને એ અવાજ સરકાર સુધી પહોંચે છે. સરકાર પર વધુ સારી, પર્યાવરણને અનુકૂળ પોલિસી બનાવવા માટે દબાણ આવે છે. અને સાચો બદલાવ તો ત્યાંથી જ શરૂ થાય છે. ઓકે, તો આપણે એ તો સમજી લીધું કે આ બધું કરવાની જરૂર શા માટે છે. હવે સવાલ એ છે કે શું શીખવામાં આવશે આ નવા મોડેલમાં? એવું તો શું છે? અને હું તમને કહી દઉં, આ કોઈ આડાવડા પાઠ નથી, પણ એકદમ સ્ટેપ બાય સ્ટેપ 5 પગલાંની એક સફર છે દરેક વિદ્યાર્થી માટે. જો આ 5 પગલાં એકબીજા પર આધાર રાખે છે. બધું શરૂ થાય છે જાગૃતિથી, એટલે કે આપણી આસપાસ શું ચાલી રહ્યું છે એ જોવાથી. જ્યારે આ જાગૃતિ આવે ત્યારે જ્ઞાન મળે છે. મતલબ કે વસ્તુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે એ સમજાય છે. અને આ સમજણમાંથી જ પર્યાવરણ માટે કાળજી અને ચિંતાનું વલણ જન્મે છે. પછી વાત આવે છે કૌશલ્યની, એટલે કે ખરેખર કંઈક કરવાની આવડત શીખવાની. અને છેલ્લે આ બધાનો ઉપયોગ કરીને સમાજમાં સક્રિય ભાગીદારી નોંધાવવાની અને ખરો બદલાવ લાવવાનો. આ એક સંપૂર્ણ સફર છે, જાગૃતિથી લઈને એક્શન સુધીની. ઠીક છે, આ બધી વાતો સાંભળવામાં તો બહુ સરસ લાગે છે, પણ મોટો સવાલ એ છે કે આટલા મોટા દેશમાં આ બધું લાગુ કેવી રીતે થશે? તો એનો જવાબ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, એટલે કે NEP 2020. આ જે ચાવી છે જે આ સિદ્ધાંતોને ક્લાસરૂમ સુધી પહોંચાડશે. ચાલો જોઈએ કેવી રીતે. હા, આ માત્ર કોઈ કાગળ પરના સારા વિચારો નથી. NEP 2020 આખા દેશમાં આ પરિવર્તન લાવવા માટે એક મજબૂત, એકદમ નક્કર પ્લાન આપે છે. એક આખો રોડમેપ તૈયાર છે. આ પોલિસીની કેટલીક ખાસ વાતો પર નજર કરીએ. પહેલું, ભણાવવાની રીતને એકદમ નવી અને રસપ્રદ બનાવવાની વાત છે. બીજું, પર્યાવરણને માત્ર સાયન્સનો વિષય નહીં પણ તેને આર્ટ્સ અને બીજા વિષયો સાથે પણ જોડવાની વાત છે. ત્રીજું, આપણી જે જૂની ભારતીય જ્ઞાન પરંપરા છે એમાંથી પણ શીખવાનું છે. અને ચોથું, એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ બાળક આ શિક્ષણથી વંચિત ન રહી જાય. આટલું જ નહીં, આ પોલિસી ભવિષ્ય માટે જરૂરી સ્કિલ્સ પર પણ ફોકસ કરે છે. જેમ કે ટેકનોલોજીનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો, પ્રોબ્લેમ સોલ્વિંગ અને ક્રિટિકલ થિંકિંગ જેવી 21મી સદીની સ્કિલ્સ શીખવવી, અને સાથે જ વોકેશનલ એજ્યુકેશન એટલે કે વ્યવહારુ શિક્ષણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. અને હા, આ બધું માપવા માટે એક બહુ જ અલગ રીત અપનાવવામાં આવી છે. અને એ નવી રીત છે 360 ડિગ્રી મૂલ્યાંકન. આ શબ્દ કદાચ નવો લાગે, પણ આ પોલિસીનો આ એક સૌથી રસપ્રદ આઈડિયા છે.
ચાલો જરા સમજીએ કે આ 360 ડિગ્રીનો મતલબ શું છે. એકદમ સરળ ભાષામાં કહું તો આમાં ફક્ત પરીક્ષાના માર્ક્સ પર ધ્યાન નથી અપાતું. ના, એનાથી ઘણું આગળ જોવાય છે. વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કેવો થયો છે, એ કેટલો ક્રિએટિવ છે, ટીમમાં કેવી રીતે કામ કરે છે, કોઈ મુશ્કેલી આવે તો એને કેવી રીતે ઉકેલે છે, આ બધી જ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થીનું એક સંપૂર્ણ ચિત્ર મળે છે. તો આટલી બધી મહેનત, આ નવી પોલિસી, આ નવો અભિગમ, આ બધાનું અંતિમ લક્ષ્ય શું છે? આ બધું કરીને આપણે કેવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા માંગીએ છીએ? આપણું ફાઇનલ આઉટકમ શું છે? લક્ષ્ય એક જ છે. એક એવી નવી પેઢી તૈયાર કરવી જે જાગૃત હોય, કુશળ હોય અને એક ટકાઉ દુનિયા બનાવવામાં દિલથી જોડાયેલી હોય. એવી પેઢી જે ખાલી સમસ્યાઓ વિશે વાતો ન કરે, પણ એને ઉકેલવાની આવડત, હિંમત અને જુસ્સો પણ રાખતી હોય. બસ આ જ આખી મહેનતનો નિચોડ છે. અને અંતે હું એક સવાલ સાથે આ વાત પૂરી કરીશ. જરા વિચારો, જો આપણે આવનારી પેઢીને જ્ઞાન, કૌશલ્ય અને સાચી દિશાનો આટલો મજબૂત પાયો આપી શકીએ તો એ પેઢી કેવા અદ્ભુત અને ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરી શકશે. આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ.